હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. તો ગાઈઝ, જો હજુ ચા નાસ્તો કરવાનો બાકી છે. ચા નાસ્તો તો મેં બનાવી દીધો, પણ હજી ચા બ્રશ કરવા એટલા માટે હજુ ચા નાસ્તો કરવાનો બાકી છે. મસ્ત કચરા પોતું પાછળ કરી દીધું, કિચનને મસ્ત સાફ કરી દીધું છે. અને ચલો પોતાના હવે ચા નાસ્તો કરીએ. આરુબેન દૂધને પીવડાવી દીધું. આજે કીડીઓનો ત્રાસ ઓછો થઈ ગયો. જો ચલો તને બહાર જઈએ. તો ગાઈસ, મમ્મી એમાં વાસણ ઘસવાની તૈયારી કરવાનું. ચલો તને ચા નાસ્તો કરીને કચરો વાર દઉં ઘરમાં. સારું છો જતન દાદા જોડે. જો બધો પોતપોતાના કામે લાગી જાય. ચલો તાન આપણે ચા નાસ્તો કરીને કચરા પોતું કરી દઈએ ઘરમાં. જો હજુ ખાટલા વાળવાના, પહેલાં ખાટલા વાળી દો. ગાઈસ, અમારે ઘેર એટલે એમ કે ખમણ વેચવા આવ્યું ને, તો જો આરુન દાદી થાળી લઈને ઉભો રહે ખમણ લેવાનું એટલા માટે. પણ એ ભાઈ જેવો પેલી બાજુ વેચવા માટે આ બાજુ તે આવી જાય, પછી ખમણ લઈ લઈએ, પછી નાસ્તો કરી લઈએ. જો આરું નવું નવું શીખર રોજ. આરું કાજે આરો આ કાજે. તો ગાઈસ જો આરું માટે મેં બૂટ લાયા હતા. અરે હેડો, ખમણ આવ્યું. હેડો હેડો મમ આવ્યું. હેડો મમ આવ્યું. આ ચલો તને ખમણ લેવા, આખું ઘર ખમણ લેવા એડી નહીં યાર. આખું ઘર ખમણ લેવા એડ્યું યાર. ખમણ જલેબી કેટલું લીધું? 500 જો ખમણ આવી ગયું છે. 500 ખમણ લીધું છે. તારે હાલ નાસ્તો કરો ખાલી. અઢીસો બીજું લાયા પાછો. ભાવા આરું તો કશું ભાવે નહીં. બેઠી કશું ના ભાવે. તારું ભાઈ શું કરો દાદીને બે લેડો તાર નીની કરવા માટે હું પાણી કાઢું. તું નાવા આવ્યો હો તારા હોભર્યું નાવા આવ્યો હો બેટા. હું ભૂ કાઢું તાર માટે હો ને. લેડો નીની કરવા નહીં પછી હાલા કરજો હો બેટા. ચલો તને બહાર જઈ યારું માટે પાણી કાઢું નાવા. આરો આવજે પછી. સુરાભાઈ શું કરો છો? સેલો ટેપ મારો લેવાના એવું થાય. સ્ક્રેચ ના પડે. શું થાય? એટલે સ્ક્રેચ બેચ ના પડે. એ કાઢી દેવાનું હશે ને કાગળીએ તો. જે કોઈને લેવાય કોન્ટેક્ટ કરજો. રાધે કૃષ્ણ ના. હા એટલે ઓમાં આ ઉપરના રે જ બધા આવે એમ અલગ અલગ હોય. બરોબર, ખોલો એટલે હમણાં બતાવજો. જીને લેવા હોય મેસેજ કમેન્ટ કરજો, મળી જશે. જે 1 ફૂટાના કેટલા? 150 કે 200? 150. 150 1 ફૂટાના. 2 લેવા તો એટલા. હા એ તો હમણાં બધા ખોલો એટલે કહેજો. પછી તમારે બધું બતાવીશું ફોટા. મેં જમવાનું બનાવી દીધું છે. જમવામાં જો ગરમ ગરમ રોટલી અને મગનું શાક. ચલો તા ને હવે જેટલે કહું છાશ લઈ આવે પછી જમી લઈએ. ઉઠી ગયા ગાઈસ, મસ્ત મજાના ઉઠી ગયા ને યાર. ચલો તને ડો પપ્પાને બોલાવા છાશ લેવા. જો દાદી કપડો ધોઈને હુકો. ચલો તને ડેટો
છાસ લઈ આવો જઈને ખાવાનું થઈ ગયું છાસ જે હા ન ચા ને બધું પીને ફ્રી થઈ ગયા છીએ તે કોઈ ચલો તા ને હવે ને પાછો કચરો વારવાનો પોદા ને બહુ પડ્યું તે કોઈ વારી દઈએ અને જીજ્યા ઓટો મારવા નારું રમવા બહાર ચલો તાને કહું જો હવે કચરો બધું પાછળથી ઉડી ઉડીને બધું ઝાડવાનું ને એવું આવે જો પોદા ને બધું તે કચરો ને વાર દઈએ ચલો તાને કહું અને હવે ચોખા વેણવા પછી આરામના માટે ખીચડી બનાવવા માટે પછી કોઈ ચોખા વેણી દઉં કચરો આટલો વારીને પછી આગળ બીજું કામ કરીએ તો ગાઈસ જો આરામના દાદી ફોન જો બેઠો બેઠો ચણા ખાઈને ફોન જો કુબીનો બનો તે બનતો હશે તે 6:30 વાગ્યા હા બધા બેઠા નારું ભાઈ જો મમ્મી 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 કરતા આવી ગયા આવો તા ઉપર આવો છી આઈ નાકમાં ઉભો રે બેટા લઈ લે લો હેઠ લેડા ઉપર જી હજી તું ઉપર તો ગાઈસ જો હજી છે ને દીવાબત્તી કરવા માટે ઘી કાઢે હ ડબ્બામાં વધેલું હતું એ પેલા રસોડામાં વધી તું એ જ છે ને ચાયું બીજું કોઈ નવું લાયા તમે શું પણ નારું ભાઈ જ્યાં હા જબીના તો રંબા દીવાબત્તી કરી દે બસ તો મોડું આદી નાખું ચાલે ને ચલો તને ગાઈસ હવે શાક વઘાર દઉં હું એ રહ્યા તો ઘી કાઢીને દીવાબત્તી કરવા જશે પેડા ચડાવવાના હતા જોગણીમાં એના લાયા કાલે લેતા આવવાના પાલુદા જવાના હતા રસ્તા વચ્ચે નહીં આવે હારા તો આવો પણ ભૂલી જતા ચલો તને ગાઈસ હું જમવાનું બનાવી દઉં તો ગાઈ જમવા બેસી જઈએ જોવા લગભગ આજ તો આપણે શેનું બનાવ્યું બટાણ ફુલાવા મને લાગ્યું કારેલાનું શાક એટલે મૂડ મરી ગયું પણ આ તો પછી ખબર પડી કે મિક્સ સબ્જી બનાવી એટલે મૂડ આવી ગયો ખાવાનું એ ખાવા મજા હા ભાઈ સિઝનમાં ખાવાની કરેલી સિઝન તો ગાઈ ચલો હવે જમી લઈએ બેટરી ઓછી થઈ ગઈ લગાવું તું લે તો ચલો જમી લઈએ તો ગાઈસ ખાવા પીવાનું પતી ગયું છે અને હજી તે ગોદરા પથરી દીધા છે શું કેવું ખાટલા પથરી ગોદરા પથરી એક તો ચલો તાન હવે વિડીયોનું એન્ડ કરીએ છીએ તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ મળીએ હવે નવા બ્લોગમાં બાય બાય ટાટા